શિક્ષણના અધિકાર માટેના પુસ્તકો જે શિક્ષણનો અધિકાર કેન્દ્રમાં ડૉક્ટર મનમોહનસિંહજીની કોંગ્રેસની સરકારે આપ્યો એ ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ પણ ભાજપ સરકારના આશીર્વાદથી ચાલતું હોય તેવું દેખાય છે અને એટલે જ આ પુસ્તકોનું જ્યારે આખું સુનિયોજિત ચાલતું હતા 3 દિવસથી સંપૂર્ણપણે દેવેન્દ્ર પાંડે અને સ્થાનિક કાર્યકર્તાઓ ભેગા મળીને તપાસ રાખતા હતા અને આજે એક પકડાણું છે. હું અભિનંદન આપું છું દેવેન્દ્ર પાંડેને, કોંગ્રેસના કાર્યકર્તાઓને, સ્થાનિક કાર્યકર્તાઓને કે જેમને આવી સુંદર કામગીરી કરી. હું આશા રાખું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો બાળકોને તાત્કાલિક એના હક અધિકારના પાઠ્યપુસ્તક જે મફત પુસ્તકની યોજના છે એમની સ્કૂલ બેગ સુધી પહોંચે અને એમને ન્યાય મળે અને આ કૌભાંડમાં સંડોવાયેલા સામે ગુનાહિત કૃત્ય બદલ સખતમાં સખત પગલાં ભરવામાં આવે. તો એ ખરેખર પુસ્તકો કયા છે અને ક્યાંથી આવ્યા એની તપાસ કરવા માટે અમે અમદાવાદના શાસનાધિકારી અને એના ડીપીઓને પણ સૂચના આપી છે. સાથે સાથે અમારા પણ એક જે સેલ્સ ડેપોના મેનેજર છે એને પણ કહ્યું છે કે ભાઈ સ્થળ પર જઈ અને તપાસ કરો કે ભાઈ આ પુસ્તકો ક્યાંથી આવેલા છે પસ્તીની સાથે અને એ ખરેખર કોઈ સ્કૂલના છે કે કઈ જગ્યાએના છે. તો એ અહેવાલ અમને સત્વરે કરવા માટે અમે એમને સૂચના પણ આપી દીધી છે અને જેવો એમનો અહેવાલ આવશે તો એના માટે ખરેખર એના માટે કોણ જવાબદાર છે અને એ ક્યાંથી આવ્યા છે એના આધારે આગળની કાર્યવાહી અમે ચોક્કસ કરીશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.